સ્વાગત છે. હું છું આપનો મિત્ર નરેન્દ્ર શર્મા. જે બરોડાથી આણંદનો જોડતો માર્ગ ગંભીરા બ્રિજ પર જે દુર્ઘટના ઘટી છે એના વિશે આપ શું કહેવા માગશો? આ દુર્ઘટના એ માનવસર્જિત દુર્ઘટના છે. તમે જુઓ કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો, એને મરામત કરાવવાની જરૂર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે. માર્ગ એન્ડ મકાન વિભાગને ખાલી મલાઈ દેખાવ પૈસા લેવામાં જ રસ છે. આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે ત્યારે ખૂબ દુઃખની બાબત છે. અને અમે તંત્રને કહીએ છીએ કે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જો ખરેખર આ મૃતકને શ્રદ્ધાંજલિ આપવા માંગતી હોય તો કાલે સવારમાં જાહેરાત કરવી જોઈએ એમણે કે જે જવાબદાર અધિકારી છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારને પોષવાનું કામ કરી રહે એવું સ્પષ્ટપણે મારું માનવું છે. આજે મૃતકના પરિવારને કાલ સવારની અંદર 2 લાખ 4 લાખ 5 લાખની જાહેરાત કરશે, પરંતુ 2 લાખ 4 લાખથી કોઈના ઘરનો દીવો પાછો પ્રગટાવવાનો નથી. આજે એ બુઝાઈ ગયો છે. એના ઘરની પરિસ્થિતિ શું હશે? માનવતાના ધોરણ પર આ સરકારે 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ, અમારી માંગ છે.